નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત અને દેશના એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। માલદીવે ભારત પાસે માંગી ભીખ, ટ્રમ્પે આપી ધમકી, સૈન્ય હુમલો, હવે ઈરાને અમેરિકા પર સીઝ ફાયર ભંગનો આરોપ લગાવ્યો। મતદાન દિવસે આગ જરતી ગરમીની આગાહી, ઈરાનમાં 53 દિવસથી ઇન્ટરનેટ બંધ, પહેલગામ હુમલાની પ્રથમ વરસી પર દેશ ભાવુક, ઈરાનમાં ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ, પીએમ મોદી આવતા મહિને યુરોપના પ્રવાસે, ઇન્ડિયન આર્મીની પાકિસ્તાનને ચેતવણી, ધંધુકામાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યું। આ બધું જ જાણીએ તે પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। માલદીવે ભારત પાસે માંગી ભીખ। એક સમયે ઇન્ડિયા આઉટનો નારો આપનારો માલદીવ દેશ હવે ભારત પાસે $400 મિલિયન કરન્સી સ્વેપ કરારને લંબાવવા વિનંતી કરી છે। જો કે ભારતે હજુ સુધી આ વિનંતીનો કોઈ જવાબ આપ્યો નથી। આ વર્ષે માલદીવનું ભારત પર આ સૌથી મોટું દેવું છે। મોહમ્મદ મુઇઝ્ઝુના નેતૃત્વવાળી માલદીવ સરકારે સપ્ટેમ્બર 2026થી અગાઉના પણ ભારતને $50 મિલિયન વધુ 2 ટ્રેઝરી બિલ ચૂકવવાના બાકી છે। આ દેવું ચૂકવી શકે તેવી શક્યતાઓ નહીવત છે। ટ્રમ્પે આપી ધમકી, સૈન્ય હુમલો। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાન સાથે કોઈ ડીલ ન થાય તો અમેરિકન સૈન્ય હુમલો કરવા માટે તૈયાર છે। તેમણે જણાવ્યું કે યુદ્ધ વિરામ દરમિયાન અમેરિકાએ પોતાની લશ્કરી તાકાત અને સંસાધનોમાં વધારો કર્યો છે। ટ્રમ્પે કહ્યું, અમારી પાસે પુષ્કળ દારૂગોળો છે અને અમે તૈયાર છીએ। તેમણે ઈરાનને પણ તૈયારીઓ કરવાની તક મળી હોવાનું કહ્યું। હવે ઈરાને અમેરિકા પર સીઝ ફાયર ભંગનો આરોપ લગાવ્યો। ઈરાને અમેરિકા પર યુદ્ધ વિરામ ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે। રવિવારે ઓમાનના અખાતમાં અમેરિકન યુદ્ધ જહાજે ઈરાની ધ્વજવાળા કાર્ગો જહાજ પર ગોળીબાર કર્યો હતો। અમેરિકાએ દાવો કર્યો કે જહાજ નાકાબંધી ટાળવાનો પ્રયાસ કરી રહ્યું હતું, જ્યારે ઈરાની સેનાએ આ કાર્યવાહીને ચાંચિયાગીરી અને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે। મતદાન દિવસે આગ ઝરતી ગરમીની આગાહી। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં મતદાનના દિવસે જ ભયાનક ગરમીની આગાહી કરી છે। ખાસ કરીને અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે તાપને લઈને મતદાન પર અસર પડી શકે છે। હવામાન વિભાગે રાજ્યમાં 26 એપ્રિલે હીટ વેવની આગાહી કરી છે, જ્યારે એ જ દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે। ચૂંટણી દરમિયાન અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી પહોંચે તેવી સંભાવનાઓ છે। ઈરાનમાં 53 દિવસથી ઇન્ટરનેટ બંધ। ઈરાનમાં ઇન્ટરનેટ છેલ્લા 53 દિવસથી બંધ છે। ઇન્ટરનેટ મોનિટરિંગ સંસ્થા નેટ બ્લોક્સ અનુસાર સરકારે ઇન્ટરનેટને સંપૂર્ણ રીતે ખોલવાની જગ્યાએ કેટલાક પસંદીદા લોકો અને કારોબારીઓને જ પરવાનગી આપી છે, જ્યારે દેશની મોટાભાગની જનતા હજુ પણ ગ્લોબલ ઇન્ટરનેટથી દૂર છે। સરકાર ટીયર સિસ્ટમ સ્તર પર ઇન્ટરનેટ એક્સેસ આપવાની વ્યવસ્થા બનાવી રહી છે। પહેલગામ હુમલાની પ્રથમ વરસી પર દેશ ભાવુક। 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની પ્રથમ વરસી પર દેશભરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। લશ્કરે તૈયબના આતંકવાદીઓએ 26 પર્યટકોની ધર્મના આધારે હત્યા કરવામાં આવી હતી। દુઃખદ ઘટનાને યાદ કરતા લોકોએ પીડિતોને નમન કર્યા। જમ્મુમાં શાળાઓ અને સામાજિક સંગઠનોએ સભા કરી મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી। ઈરાનમાં ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ। ઈરાન ધીમે ધીમે તેની ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરી રહ્યું છે, જો કે હાલમાં મર્યાદિત સ્તરે। તેહરાનના ઇમામ ખોમેની એરપોર્ટથી ઓમાન અને તુર્કી માટે ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે। મેહરાબાદ એરપોર્ટ પણ મર્યાદિત ફ્લાઇટ સાથે સેવા શરૂ કરવા તૈયાર છે। કેરમાન અને યઝ્દ એરપોર્ટ પણ ફરી ખુલી ગયા છે। મશહદ અને મસ્કત વચ્ચે ફ્લાઇટ શરૂ કરવા પર વિચારણા ચાલી રહી છે। પીએમ મોદી આવતા મહિને યુરોપના પ્રવાસે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને 15થી 20 મે દરમિયાન યુરોપના મહત્વના પ્રવાસે જશે। આ પ્રવાસમાં તેઓ ઇટાલી, ફ્રાન્સ, નેધરલેન્ડ અને નોર્ડિક દેશોની મુલાકાત લેશે। પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત EU FTAને આગળ વધારવાનો, નોર્ડિક સમિટમાં ભાગ લેવાનો અને જૂનમાં ફ્રાન્સમાં G7 સમિટમાં હાજરી આપવાનો છે। ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ થવાની અપેક્ષા છે। ઇન્ડિયન આર્મીની પાકિસ્તાનને ચેતવણી। આવતીકાલે પહેલગામ ઘટનાને 1 વર્ષ પૂર્ણ થશે। આ વચ્ચે ઇન્ડિયન આર્મીએ
એક પોસ્ટ શેર કરી પાકિસ્તાનને ચેતવણી આપી છે. પોસ્ટમાં કહ્યું કે કેટલીક સીમાઓ ક્યારેય પણ પાર કરવી ના જોઈએ. ભારત ક્યારેય પણ નહીં ભૂલે. જો સીમા પાર કરી તો ગંભીર પરિણામ હશે. જણાવીએ કે ગયા વર્ષે 22 એપ્રિલના રોજ થયેલ પહેલગામ ઘટનાનો બદલો લેવા ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું અને પાકિસ્તાન પર હુમલો કર્યો હતો. ધંધુકામાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યું. ધંધુકા મર્ડર કેસમાં હત્યારાઓના ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી. પોલીસ સાથે રાખી ડિમોલિશન કરાયું. આ કાર્યવાહી ખાટકીવાડ નસીબ સોસાયટી વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી. જણાવીએ કે ધંધુકામાં સામાન્ય બાબતમાં એક હિન્દુ યુવકની હત્યા બાદ પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ગુનામાં કુલ 17 લોકોની ધરપકડ કરી હતી. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.